શાયરીની આ મનમોહક દુનિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે આ ડીપ ડાઇવમાં એક કાવ્ય સ્વરૂપની વાત કરીશું જે ફારસી અને ઉર્દૂમાંથી આવ્યું છે અને જે એની ભાવનાત્મક ઊંડાઈ, એની સંગીતાત્મકતા માટે બહુ જાણીતું છે. હા, બિલકુલ. અને એને મુખ્ય બે ફોર્મ્સ છે કે ને, ગઝલ અને નઝમ. ગઝલનું બંધારણ બહુ ખાસ હોય છે, પેલો રદીફ, કાફિયા, દરેક શેરમાં. હા, રદીફ અને કાફિયા એ એની ઓળખ છે. બરાબર. જ્યારે નઝમ થોડી વધુ ફ્લેક્સિબલ, મતલબ વધુ છૂટછાટવાળી હોય છે. પણ ગઝલની લોકપ્રિયતા તો વાહ, જબરી રહી છે. એ તો છે જ. રેખતાનું પેલું કલેક્શન છે 100 સૌથી પ્રખ્યાત ગઝલો, અને ગુજરાતીમાં પણ એનું સ્થાન બહુ મોટું છે. સાચી વાત છે. આપણી પાસે આજે ફારસી, અરબી, ઉર્દૂ અને ગુજરાતી બધા સોર્સિસ છે. તો આજના આ ડીપ ડાઇવનો હેતુ શું છે? આપણે શાયરીના મૂળ તત્વને સમજવું છે. હા, એનો ઇતિહાસ કેવો રહ્યો, કયા કયા વિષયો છે એમાં, અને અત્યારે આજના સમયમાં એ કેટલી સુસંગત છે એ પણ સમજવું છે. અને એની સફર પણ બહુ રસપ્રદ છે. ફારસી, અરબીથી શરૂ થઈને ઉર્દૂમાં આવી, પછી ગુજરાતીમાં, અને હવે તો અંગ્રેજી ટ્રાન્સલેશન્સ અને પેલું ટિકટોક સુધી પહોંચી ગઈ છે. અરે વાહ! મતલબ એની અપીલ યુનિવર્સલ છે. બિલકુલ. તો શરૂઆત ક્યાંથી થઈ? મૂળિયા ક્યાં છે? ફારસી અને અરબી કવિતામાં એનો પાયો કેવી રીતે નંખાયો? એના મૂળ ઘણા ઊંડા છે. ફારસીમાં જુઓ તો રૂમી, એમની મસનવી, કેટલી લાંબી કથનાત્મક કવિતાઓ છે. એમાં દૈવી પ્રેમ, રહસ્યવાદ, ગહન ચિંતન. હા, અને હાફિઝની ગઝલો પણ જીવન અને પ્રેમનું દર્શન. અરબી પરંપરાએ ભાષા અને શૈલીને મજબૂત કરી. અને પછી આવ્યો ઉર્દૂ શાયરીનો યુગ. મિર્ઝા ગાલિબનું નામ તો સૌથી પહેલા લેવું પડે. હાથ તો ઉર્દૂ શાયરીનો સુવર્ણકાળ. અને ગાલિબ 1797–1859 એમની શાયરી એટલે જીવનનું જટિલ દર્શન, માનવીય લાગણીઓ. પેલું શેર, હજારો ખ્વાહિશેં એસી. બસ એ જ કે હર ખ્વાહિશ પે દમ નિકલે. કેટલી સચોટ વાત છે. ઈચ્છાઓનો અંત નથી, પણ જીવન મર્યાદિત છે. અને અલ્લામા ઇકબાલ? હા, ઇકબાલનું સિતારો સે આગે જહાં ઓર ભી હૈ, આત્મખોજ અને મહત્વાકાંક્ષાની વાત. વાહ! અને આટલી સમૃદ્ધ પરંપરા આપણા ગુજરાતમાં કેવી રીતે આવી? ગુજરાતી ગઝલનું સ્થાન પણ આગવું છે ને? બહુ જ સફળ રીતે એનું અનુકૂલન થયું. શરૂઆત બાલાશંકર કંથારિયા, કલાપી જેવા કવિઓથી થઈ. પણ પછી મરીઝ આવ્યા. એમને ગુજરાતમાં ગાલિબ કહેવાય છે. એમણે ગઝલને લોકો સુધી પહોંચાડી. એટલે ગાલિબ અને મરીઝ વચ્ચે એક કનેક્શન દેખાય છે. ચોક્કસ. કાવ્યની ઉત્કૃષ્ટતા ભાષાના બંધનો તોડી નાખે છે. ગાલિબની શૈલીની અસર મરીઝમાં દેખાય છે. અને જેમ ગાલિબને દિલ્હી જેવા સેન્ટર્સનો સપોર્ટ મળ્યો, હા, આશ્રયદાતાઓ મળ્યા, એમ આજે રેખતા જેવી સંસ્થાઓ આ કલાને સાચવવાનું કામ કરી રહી છે. બરાબર. હવે વાત કરીએ વિષયોની. શાયરી એટલે શું? ખાલી પ્રેમ અને દર્દ, કે પછી એનાથી પણ વિશેષ કંઈક છે? ના, એનાથી ઘણું વધારે છે. પ્રેમ તો કેન્દ્રમાં છે જ, રોમેન્ટિક પણ અને દૈવી પણ. પણ પીડા એટલે કે દર્દ, પછી એ પ્રેમભંગનું હોય કે જીવનની મુશ્કેલીઓનું, એ પણ બહુ ઊંડાણથી વ્યક્ત થાય છે. ગાલિબનો પેલું શેર યાદ આવે છે, દિલ હી જબ દર્દ હો તો ક્યાં કીજીએ. બરાબર. અને જીવન અને દર્શન, મતલબ ફિલોસોફી, એ પણ મહત્વનું છે. ગાલિબનો બીજો શેર, હાથોં કી લકીરોં પે મત જાએ ગાલિબ. નસીબ અને પુરુષાર્થ વચ્ચેની વાત. હા, અને ઉમર ખયામની રૂબાયાત, 4 લીટીમાં જીવનની ક્ષણભંગુરતા અને આજમાં જીવોની વાત. શું વાત છે! અને સામાજિક મુદ્દાઓ કે પછી રમૂજ જેવું કંઈ? ચોક્કસપણે. સામાજિક ટીકા પણ જોવા મળે. જેમ કબીરે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. અને હળવી રમૂજ પણ છે. જેમ કે પેલી આધુનિક પંક્તિઓ છે ને, પડલો બેટા મોકા હે જેવી. હા. અને આ બધા વિષયો જોડાયેલા છે. પ્રેમમાંથી પીડા જન્મે અને એ અનુભવોમાંથી જીવનનું દર્શન મળે. શાયરી હંમેશા પોતાના સમયનો અરીસો રહી છે. આટલી જૂની પરંપરા આજના જમાનામાં આ ડિજિટલ યુગમાં કેવી રીતે ટકી રહી છે? એનું શું કારણ છે? એ બહુ રસપ્રદ છે. આજે શાયરી નવા રૂપરંગમાં ધબકી રહી છે. ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, ત્યાં ટૂંકી અસરકારક શાયરીઓ બહુ ચાલે છે. હા, નાના ક્વોટ્સ, ઇમેજીસ સાથે. બરાબર. અને એટીટ્યુડ શાયરી, ફની શાયરી જેવી નવી કેટેગરીઝ પણ બની ગઈ છે. એટલે આ પ્લેટફોર્મ્સ એને વધારે લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
અને શાયરી ટૂંકી હોય પણ ભાવ બહુ ઊંડો હોય એટલે જલ્દી વાયરલ થાય છે. અને સંગીતનો પ્રભાવ પણ ખરો ને. જગજીત સિંહ જેવા કલાકારો. ખૂબ મોટો ફાળો. જગજીત સિંઘે ગઝલ ગાયકીને સામાન્ય લોકોના ઘરો સુધી પહોંચાડી દીધી. સાચી વાત છે. અને આ કલા સ્વરૂપને જીવંત રાખવા, એને માન્યતા આપવા માટે શું થઈ રહ્યું છે? કોઈ સંસ્થાકીય પ્રયાસો? હા, બિલકુલ. એને ઔપચારિક માન્યતા અને સાચવણી બંને મળી રહ્યા છે. ઉર્દુ એકેડેમીના એવોર્ડ્સ છે, ઇટાલીનો સેપો પ્રાઇઝ, શારજહામાં અરબી કવિતા માટેનો એવોર્ડ. આ બધા એનું મહત્વ દર્શાવે છે. અને રેખતા જેવી સંસ્થાઓ? એ લોકો ડિજિટલ આર્કાઇવ્સ બનાવી રહ્યા છે. ગુડરીડ્સ જેવા પ્લેટફોર્મ પર પણ સંગ્રહો મળે છે. એટલે શાયરીની જીવંતતા માટે સંરક્ષણ અને વૈશ્વિક પ્રસાર બંને જરૂરી છે અને થઈ રહ્યા છે. તો આજના આ ડીપ ડાઇવનો સારાંશ એમ કહી શકાય કે શાયરીની જે અપીલ છે એ યુનિવર્સલ છે, કાયમી છે. એ ભાષા અને સંસ્કૃતિના ભેદભાવ વગર પ્રેમ, પીડા, જીવન, આશા આવા માનવીય અનુભવોને બહુ ઓછા શબ્દોમાં પણ બહુ ઊંડાણથી કહી દે છે. બરાબર. પ્રાચીન છંદોથી લઈને આજના વાયરલ કેપ્શન સુધી એની જે અનુકૂલન સાધવાની ક્ષમતા છે એ જ એની જીવંતતાનું રહસ્ય છે. હા. અને આના પરથી એક છેલ્લો વિચાર આવે છે. શ્રોતાઓ કદાચ આના પર વિચારી શકે શું? કે શાયરીનું જે મૂળભૂત બંધારણ છે, ખાસ કરીને ગઝલના શેર જેવું, બે જ પંક્તિમાં સંક્ષિપ્ત અને અર્થસભર વાત. હા. તો શું આ માળખું આજના ફાસ્ટ ડિજિટલ યુગમાં ખાલી કવિતા પૂરતું જ નહીં પણ બીજી રીતે પણ જટિલ વિચારોને ટૂંકમાં કહેવા અને અસરકારક રીતે શેર કરવા માટે પ્રેરણા આપી શકે? રસપ્રદ વિચાર છે. ટૂંકમાં ઘણું કહેવાની કળા શું એ આજના કોમ્યુનિકેશનને પ્રભાવિત કરી શકે?